આ કાર્યક્રમના સહપ્રાયોજક છે 5 સ્ટાર 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત વડે. ઝાયકો ધ ફૂડ શોમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. ઝાયકો ધ ફૂડ શોના સહપ્રાયોજક છે 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. આજે અમે આવી પહોંચ્યા છે સોલા વિસ્તારની અંદર ભૂમિકાબેનના ઘરે અને આજે ભૂમિકાબેન પોતાની 2 ઇનોવેટિવ વાનગી લઈને આવ્યા છે અને આ વાનગી ફરાળી છે. ભૂમિકા, આપનું હાર્દિક સ્વાગત છે ઝાયકો ધ ફૂડ શોમાં. અને આજે તમે કઈ 5 તારા ફરાળી વાનગી લઈને આવ્યા છો? આજે દહીંવડા, ફરાળી દહીંવડા બનાવવાના છે. ફરાળી દહીંવડા. તો ફરાળી દહીંવડા આપણે બનાવીશું આજે ભૂમિકાની સાથે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો ભૂમિકા, ફરાળી દહીંવડા બનાવવા માટેની સામગ્રી આપણે કઈ કઈ લઈશું? સામગ્રીમાં મુખ્ય સામગ્રી છે મોરૈયો છે, અડધો કપ મોરૈયો લીધો છે અને 2 ચમચી સાબુદાણા લીધા છે જેને મેં ક્રશ કરી અને ઝીણો પાવડર બનાવેલો છે. અહીંયા 2 મોટી સાઇઝના બાફેલા બટેકા લીધા છે, કોથમીરની તીખી ચટણી છે, ખજૂર આંબલીની ચટણી છે. તમે ખજૂરને આંબોળિયાના પાવડરને મિક્સ કરીને પણ ચટણી બનાવી શકો છો. આ કોથમીર જે છે એ મિશ્રણમાં મિક્સ કરવા માટે છે અને ગાર્નિશિંગ માટે છે. તળવા માટે તેલ છે, સિંધાલુણ મીઠું છે, 2 લીલા મરચાં આખા કાપીને લીધેલા છે. સ્વાદ માટે મેં અડધું લીંબુ લીધું છે, જીરું છે, મરી પાવડર છે 1 ચમચી અને ખાંડ મેં ખાસ એટલે લીધી છે કે આ વડા જો કોઈને દહીં ભાવતું ના હોય તો એમને પણ ખાઈ શકાય, એટલા માટે વડાને ટેસ્ટી બનાવવા માટે મેં 2 ચમચી ખાંડ લીધેલી છે. અચ્છા, અને દહીં આપણે જે લીધું છે તેની અંદર આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે? એમાં દહીંમાં મેં ખાંડ ઉમેરેલી છે. ઓકે, તો આ વાનગી તો જલ્દી બની જશે? 15 મિનિટમાં. ઓકે, તો આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ. તો ભૂમિકા, આપણે સૌપ્રથમ શું કરીશું? પહેલાં આપણે લોટ લેવાનો છે. આમાં લોટની અંદર આપણે સાબુદાણાનો ઉપયોગ કેટલો કરીશું? 2 ચમચી. હવે આ જે બટેકા છે એને છીણવાના છે જેથી કરીને કોઈ પણ ગાંઠ ના પડે. બટેકાને આપણે છીણી લીધા છે. હવે એમાં આપણે મસાલો કરીશું. 2 ચમચી ખાંડ, 2 ચમચી દળેલી ખાંડ આપણે દળેલી ખાંડ, લીલા મરચાં, જીરું પાવડર પણ નાખી શકાય એમાં. અચ્છા, લીંબુનો આપણે રસ ભરેલો છે, કોથમીર, આમાં લીમડો પણ આપણે ઉમેરી શકીએ? લીમડાના ઝીણા ઝીણા પત્તા કરીને, મીઠો લીમડો જે આવે એને સમારીને ઉમેરી શકાય અને મીઠું સ્વાદ અનુસાર. તો બાફેલા કેળાને પણ લઈ શકાય? જૈન લોકો જે છે કે જે નથી ખાતા બટેકા એ લોકો આની જગ્યાએ બાફેલા કેળા લઈ શકે. તો ભૂમિકા, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેને ડીપ ફ્રાય કરીશું. તેલ ગરમ મીડિયમ તાપે મેં કરેલું છે. 2 મિનિટ વડાને મીડિયમ તાપે રાખવાના છે, પછી ડીપ ફ્રાય મોડમાં એને ક્રિસ્પી થવા માટે, રેડ કલરના થવા માટે રાખવાના છે. ઓકે, આમાં જેટલા સમાય એટલા હું નાખું છું. આપણે શરૂઆતમાં તો મીડિયમ આંચે જ આપણે એને ફ્રાય કરવાના છે. આપણે હાઈ ફ્લેમ એટલે એકદમ તેલ ગરમ થયા પછી જો નાખીશું તો એકદમ બળી જશે અને રેડ કલરના વધારે થઈ જશે, ક્રિસ્પી નહીં થાય. ઉપરથી લાગશે કે થયા છે પણ અંદરથી નહીં હોય. મેં થોડા ઓછા જ નાખ્યા છે જેથી કરીને જગ્યા રહે અને આપણને પલટાવવાની સરળતા રહે. અને હું 2 મિનિટ આ જ રીતે રાખીશ અને હલાવવાના નથી. 2 મિનિટ થઈ જાય, નીચેથી થોડું પડ કડક થાય પછી એને આપણે ઉલટાવવાના છે અને ત્યારે મોડ ડીપ ફ્રાય કરવાનો છે. ઓકે, અને જો ગેસ પર કરતા હોઈએ તો ગેસની આંચ ફાસ્ટ કરવાની છે, મીડિયમ ટુ હાઈ. તો આજે આપણે ભૂમિકાની સાથે શીખી રહ્યા છે 5 તારા ફરાળી વાનગી અને ફરાળી દહીંવડા શીખી રહ્યા છે. તમે ગળ્યું દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે જે દહીં લીધું છે એમાં ખાંડ મેં નાખેલી છે.
અને વડામાં પણ સહેજ ખાંડ છે એટલે એમને એમ ખાઈ શકાય. ઓકે. ધીરે ધીરે અંદર શેકાઈ રહ્યા છે એટલે હા. ફ્રાય થઈ રહ્યા છે. ઘણા લોકો એકદમ ફાસ્ટ ગેસ પર ફ્રાય કરતા હોય છે તો એ જલ્દી બળી પણ જતા હોય છે એટલે બહાર અંદરથી તેનું કાચા. પડ એકદમ ક્રિસ્પી થાય પણ લાગે બહાર કે સરસ આ ફ્રાય તમે તોડીને જોશો ને તો અંદર આખી જાળી પડેલી હશે અને અંદરથી પણ પકી ગયા હશે. ઓકે. આ જ્યારે થોડાક ઉપર આવવા લાગે ને ત્યાં ફરાળી વડા જ્યારે તમે બનાવો તો તેની અંદર જ્યારે ફ્રાય કરવાનું હોય, ડીપ ફ્રાય કરવાનું હોય તો તમારે થોડી તકેદારી રાખવી પડશે. શરૂઆતમાં મીડિયમ આંચે આપણે તેને ફ્રાય કરવાના છે. ત્યારબાદ જ્યારે તેને પલટાવો ત્યારે તેની આંચ એકદમ ફાસ્ટ કરવાનું છે. ત્યારે તેઓ જે વડા છે એ ક્રિસ્પી બનશે. હા, આ બાકીના પણ હું તળી લઉં છું. આંચ મેં લો કરી દીધી છે. અને તેને છૂટા છૂટા મૂકીને હા, આપણે બને એટલા ઓછા લેવા, હમ જગ્યા હોય તો પણ. ઓકે. જો તમે વધારે આંચે ફ્રાય કરશો તો એ એકદમ ટેસ્ટ નહીં આવે, પ્રોપર ફ્રાય નહીં થાય. ડીપ ફ્રાય થઈ ગયા છે અને ખૂબ સરસ રીતે ડીપ ફ્રાય કર્યા છે આપણે. હવે આપણે શું કરીશું? હવે આપણે જે અડદના જે બનાવીએ છીએ દહીં વડા એને પાણીમાં નાખતા હોઈએ છીએ. યસ. એવી રીતે આને પણ પાણીમાં નાખવાના છે, પણ પાણીમાં એને 1 જ મિનિટ રાખવાના છે, કારણ કે ઓલરેડી આપણે બધી જ વસ્તુ જે લીધી એ પાકેલી જ લીધી હતી. બટેકા પણ બાફેલા લીધા હતા એટલે તરત જ સ્પંજી થઈ જશે. એટલે એને Okay. નાખીને 1 મિનિટ પછી તરત કાઢી લઈશું આપણે. ઓકે. આપણે તેને ગરમ ગરમ પાણીમાં નથી ઉમેરવાના, ના, એને થોડા ઠંડા થવા દેવાના છે. વડા થોડા ઠંડા હોય ને ત્યારે જ આપણે નાખવાના છે. મેં જે ઠંડા થઈ ગયા છે એ વડા નાખ્યા છે. ખાઈને કંટાળો આવતો હતો અને દહીં વડા ખાવાની ઈચ્છા થઈ તો વિચાર્યું કે હવે આના ફરાળી જે વસ્તુ આપણે એમને રૂટીનમાં બનાવીએ છીએ ફરાળી પણ બનતી જ હોય, એટલે એવી રીતે પ્રયત્ન કર્યો અને બહુ જ સરસ બન્યા. ઝાયકો ધ ફૂડ શોમાં ઘણી બધી સ્ત્રીઓ પોતાના ઘરે આવી જ રીતે ઇનોવેટિવ વાનગી બનાવે છે અને અમારી સાથે વાનગીઓ શેર પણ કરે છે. અને આજે ઝાયકો ધ ફૂડ શોમાં તમે એક સરસ ફરાળી વાનગી તમારી ઇનોવેટિવ લઈને આવ્યા છો. અને 5 તારા જે છે તો ઉપવાસ વડે જ વ્રત ફળે અને ખૂબ સરસ ટેસ્ટી તમે વાનગી બનાવી છે. આપણે પાણીમાં ઉમેર્યા હતા અને 1 મિનિટ થઈ ગઈ છે. આપણે પહેલાં તેને રાઉન્ડ શેપમાં લીધા હતા, જ્યારે આપણે એને જોઈશું તો ઓલરેડી એ વડાના શેપમાં આવી જ જશે. આપણે વડાને તો પાણીમાંથી નીચોવી લીધા છે અને પ્રોપર આપણે મૂકી રાખવાના છે 1 મિનિટ તો થોડા વ્યવસ્થિત સેટ થઈ જાય. ત્યારબાદ એને ગાર્નિશિંગ કરીશું. હા, હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. પહેલાં દહીં નાખવાનું છે. દહીંમાં આપણે ખાંડ ઉમેરવાની છે. ઉમેરેલી જ છે મેં ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઓકે. મેં ઉમેરેલું જ છે. હવે એમાં જીરુંથી એને ગાર્નિશ કરીશું. નાખી શકાય. ગાર્નિશમાં આપણે જે ઉપયોગ કરવો એ કરી શકાય. મિત્તલ, આપણા ફરાળી દહીં વડા રેડી છે. આમાં મેં 5 તારાના જ સાબુદાણા અને મોરૈયાનો ઉપયોગ કરેલો છે. હવે તમે મને ચાખીને કહો કે કેવા બન્યા છે. 5 તારા ફરાળી વાનગી તમે અમારી સાથે શેર કરી છે. ઉપવાસ વડે જ વ્રત ફળે. હું ટેસ્ટ કરી લઉં ભૂમિકા કે તમે કેવા બનાવ્યા છે. એકદમ ટેસ્ટી બનાવ્યા છે અને ક્રિસ્પી પણ છે અને એકદમ સોફ્ટ પણ છે. થેન્ક યુ સો મચ ભૂમિકા. અને બીજી 5 તારાની જે ફરાળી વાનગી છે બીજી તમે કઈ લઈને આવ્યા છો? એની માટે આપણે સાગો પેટીસ બનાવવાના છીએ હવે. ઓકે. જેમાં પણ મેં સાબુદાણા 5 તારાના જ લીધા છે, કારણ કે ખૂબ જ સરસ ફૂલે છે અને બધું છૂટું સરસ બને છે, ક્રિસ્પી બને છે. એટલે હું મારા ઘરમાં 5 તારા જ વાપરું છું. ઓકે, તો ચલો આપણે શીખીશું સાગો પેટીસ. તો ભૂમિકા કઈ સામગ્રી છે?
સાગો પેટીસ માટે મેં 3 મોટી સાઇઝના બટેકા બાફીને મેશ કરીને લીધેલા છે. 1 કપ સાબુદાણા છે જેને મેં 5 થી 6 કલાક પલાળી રાખ્યા છે. તળવા માટે તેલ છે. આદુ મરચાંની પેસ્ટ છે. તીખાશ પ્રમાણે તમારા સ્વાદ પ્રમાણે તમે કરી શકો. જીરું આમાં મેં વધારે લીધું છે કારણ કે મને જીરું વધારે ફાવે છે. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો. આ મેં 1 કપ સિંગનો ભૂકો કરેલો છે. જીરું પાવડર છે, શેકેલું જીરું જે હોય, અને સિંધાલુણ મીઠું છે. સ્વાદ અનુસાર લેવાનું છે આપણે. ઓકે, તો આપણે સાગો પેટીસ બનાવવા માટે આટલી સામગ્રી જોઈશે. અને સાબુદાણા આપણે જે લીધા છે એકદમ છૂટા છૂટા છે, તો એ કેવી રીતે તમે પલાળ્યા છે? એ મેં જે સાબુદાણા હોય એને પહેલાં સારી રીતે ધોઈ નાખ્યા અને પછી એને સાબુદાણા ડૂબેલા રહે એવી રીતે મેં પલાળ્યા. પાણી વધારે નથી નાખ્યું. અને ખાસ હું સ્પેશિયલી 5 તારાના જ સાબુદાણા લેતી હોઉં છું મારા ઘરની કોઈ પણ વસ્તુમાં, કારણ કે આવી રીતે છૂટા બને છે, ક્યારે ભેગા નથી થતા અને એની દરેક વસ્તુમાં એ આવી રીતે ખીલેલા રહે છે. તો સાગો પેટીસ બનાવવા માટે આપણે સૌપ્રથમ શું કરીશું? પહેલાં આપણે આજે બટાકાનો માવો કર્યો છે એ નાના નાના બોલ બનાવવાના છે. મિત્તલ, આપણું મિશ્રણ તૈયાર છે. આમાં મેં અડધા લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ લીધા છે, કારણ કે મારા ઘરમાં બધાને થોડુંક સ્વીટ ભાવે છે, પણ એને તમે સ્કીપ પણ કરી શકો છો. ઓકે. આમાં પણ લીલા લીમડાના જે પાન હોય છે એને ઝીણા ઝીણા સમારીને નાખી શકાય. એનો પણ ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે. હા, હવે એને ગમે તે શેપમાં તમે પેટીસ બનાવી શકો. ગોળ પણ બની શકે, વડાના આકારની ઓવલ શેપ પણ બની શકે. મેં બધું મિક્સ કરી દીધું છે. હવે થોડુંક હાથમાં તેલ લઈ અને હું એના પેટીસ બનાવીશ. ઓકે. તમે આની નાની સાઈઝમાં પણ બનાવી શકો છો અને મોટી સાઈઝમાં પણ બનાવી શકો. અને શેલો ફ્રાય પણ કરી શકાય. શેલો ફ્રાયમાં બરાબર ફ્રાય થઈ જશે? શેલો ફ્રાય માટે પહેલાં ધીમા ગેસ પર મૂકવાનું અને પછી એક સાઈડને પહેલાં પૂરી કરી નાખવાની, પછી બીજી સાઈડ લેવાની. ઓકે. એમાં વાર થોડી વધારે થશે પણ સરસ ક્રિસ્પી થશે. અને આને તમે કોટ કરવો હોય તો આરા લોટથી કોટ કરી શકાય. અચ્છા. હા, ઘણા લોકો આરા લોટથી કોટિંગ કરતા હોય છે અને વિધાઉટ કોટિંગ પણ આપણે કરી શકીએ તો પણ આપણા સરસ જ બનશે. આરાનો લોટનો ઉપયોગ કરે તો એ બાઇન્ડિંગ આપશે? હા, કે બાઇન્ડિંગ ઘણીવાર ઘણાને ના ફાવતું હોય, મેઝરમેન્ટ બરાબર ના લીધું હોય, છૂટા પડી જતા હોય તો આરા લોટનો ઉપયોગ આમાં નાખવામાં પણ થઈ શકે અને બાઇન્ડિંગમાં પણ થઈ શકે. આરાનો લોટ ના હોય તો શિંગોડાના લોટનો ઉપયોગ કરો. હવે આપણે ડીપ ફ્રાય કરીશું. તેલ થઈ ગયું છે ગરમ. તેને મીડિયમ આંચે આપણે ફ્રાય કરીશું કે તેજ આંચ પર? ના, મીડિયમ 2 મિનિટ ને પછી ગેસની ફ્લેમ વધારવાની. નીચે થોડું થઈ જાય પછી એને ઉલટાવવાના છે. ઘણા લોકોને જ્યારે ડીપ ફ્રાય કરતા હોય છે ત્યારે સાબુદાણા જે છે એ તેલની અંદર છૂટા પડી જતા હોય છે, તો તેના માટે આપણે શું કરવું જોઈએ? એની માટે આરા લોટનું કોટિંગ થઈ શકે ને, અથવા તમે આરા લોટ અંદર પણ નાખી શકો. થોડો 3 થી 4 ચમચી જેટલો. તમે આરા લોટનો ઉપયોગ નથી કર્યો છતાં પણ છૂટા નથી પડતા, એટલે આપણે પ્રેસ કરીને વધારે પ્રેસ કરીને બનાવવાના છે કે પછી? ના, જે રીતે રેગ્યુલર બનાવીએ એ રીતે. પોટેટોનો ઉપયોગ વ્યવસ્થિત કરવાનો છે. પોટેટો જે માપ છે એ રીતે. પોટેટો ઓછા ના હોવા જોઈએ, વધારે હશે તો ચાલશે. ઓકે. સાગો પેટીસ આપણે એકદમ રેડ કલરના ફ્રાય થાય ત્યાં સુધી કરવાના છે. આ થવા જ આવ્યા છે. આપણે રેડ કલરના જ બનાવવાના છે. હા, જેને બહુ જ ક્રિસ્પી ના જોઈતું હોય એ વચ્ચેથી કાઢી શકે. સાબુદાણા એકદમ ફૂલશે પણ ખરા અને સોફ્ટ પણ બધું જ સરસ લાગશે, અંદરનું બધું ચડી જશે. અને ફ્રાય થવામાં વાર લાગશે. હા, પહેલાં ધીમે પછી ફાસ્ટ, એટલા માટે થોડું વાર લાગશે.
બહુ જ ગરમ તેલમાં નાખી દઈશું તો તેલ તેલ થઈ જશે. ઓકે, ગરમ તેલનો જ્યારે તમે ઉપયોગ કરો તો જલ્દી ફટાક દઈને નથી નાખવાનું, નહીંતર છૂટા પડી જશે. હા. હમ અને એને આમ આગળ પાછળ ફેરવતા રહેવાનું છે એટલે બળી ના જાય. ઓકે, જ્યારે થવા આવે ત્યારે એને આગળ પાછળ ફેરવતા રહેવાનું. હા, લાલ થઈ રહ્યા છે. હા. તમે જોઈ રહ્યા છો કે આપણે સાગો પેટીસ બનાવતા હોઈએ ત્યારે જ એના આપણે પેટીસને એકદમ બ્રેડ કલરની ફ્રાય કરવાની છે અને ધીમી આંચે પણ એને ફ્રાય કરી શકીએ. તૈયાર છે મિત્તલ, આપણી સાગો પેટીસ તૈયાર છે. મેં બંને ગ્રીન ચટણી અને આંબોડિયાની ચટણીથી સર્વ કરી છે. તમે હવે ચાખીને મને કહો. થેન્ક યુ સો મચ કે તમે તમારી એક ઇનોવેટિવ વાનગી અમારી સાથે શેર કરી. સાગો પેટીસ એકદમ નામ ડિફરન્ટ છે અને તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો આ રેસિપીને. હું ટેસ્ટ કરી લઉં. ભૂમિકા, તમે હંમેશા ઇનોવેટિવ વાનગી અમારી સાથે શેર કરો છો. હું આખી જ ખાઈ લઉં તો હું ટેસ્ટ કરી લઉં છું. ઝાયકો ધ ફૂડ શોના સહપ્રાયોજક હતા 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. આવી જ રીતે ઝાયકો ધ ફૂડ શોમાં અનેક લોકો જોડાઈ છે, અનેક ગૃહિણીઓ જોડાઈ છે. તમારે પણ અમારી સાથે જોડાવવું હોય અને તમારી આગવી રેસીપી અમારી સાથે શેર કરવી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક સાધી શકો છો. ફરી મળીશું ઝાયકો ધ ફૂડ શોમાં એક નવી ઇનોવેટિવ વાનગી સાથે. હવે તમારે દોસ્ત મિત્તલને રજા આપો. આવજો. આ કાર્યક્રમના સહપ્રાયોજક હતા 5 સ્ટાર 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે.